वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર અઠવાડિયે આપણે દેશની અને ગુજરાતની કોઈક જાણીતી વ્યક્તિઓને મળીએ છીએ અને એમણે કરેલા વિશિષ્ટ કામોની નોંધ લઈએ છીએ, એમના અનુભવો આપણે જાણીએ છીએ. આ જ શૃંખલામાં આજે આપણી સાથે છે સલીલભાઈ. સલીલભાઈ વ્યવસાય તો શિક્ષક, અને એ પણ શિક્ષણના જ એટલે કે બીએડ કોલેજના અધ્યાપક. કારકિર્દીના અમુક વર્ષો સુધી યુવાનો સાથે કામ કર્યું અને સારા શિક્ષક કઈ રીતે બનાય એ અંગે એમણે વિદ્યાર્થીઓ સાથે મહેનત કરી. જિંદગીના એક તબક્કે એવું લાગ્યું કે બસ હવે બહુ થયું, અને એમણે પોતે એક ક્ષેત્રમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. એમની પાસે કરવાના ઘણા કામો હતા, અને એમાંનું એક મહત્વનું કામ એટલે કૈલાશ અને માનસરોવરની યાત્રા. આ યાત્રાએ ઘણા બધા લોકો જતા હોય છે, તો સલીલભાઈની યાત્રા વિશેષ કઈ રીતે? પણ હું વધારે કહું એના કરતાં આપણે એમને જ મળીએ. આપણા સ્ટુડિયોમાં છે સલીલભાઈ. નમસ્કાર સલીલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે ખાસ એ જાણવાનું કે આપે જે કૈલાસ અને માનસરોવર યાત્રા કરી, તો કૈલાશ એક જ છે કે કૈલાસ અને માનસરોવર યાત્રા અંગે જે જુદી જુદી માન્યતાઓ છે એ શું છે? એકચ્યુઅલી પંચ કૈલાશનો કોન્સેપ્ટ થોડો છેલ્લા 15 વર્ષમાં વધારે પોપ્યુલર થઈ રહ્યો છે, પણ હકીકત એ છે કે આ ધરતી ઉપર 8 કૈલાશ પર્વત છે. અષ્ટ કૈલાશનો કોન્સેપ્ટ છે. થોડી કચડતી વાત કરી લઈએ કયા કયા. કૈલાશ માનસરોવર આપણે બધા જ જાણીએ છીએ, એ ભારતની ઉત્તરે જે તિબેટ દેશ આવેલો છે એમાં છે. તિબેટમાં જ એક બીજા કૈલાશ પર્વતની વાત છે જેનું નામ છે બાબા કૈલાશ. હવે આના વિશે ઘણું બધું વાંચવા મળ્યું છે, સાંભળવા મળ્યું છે, પણ એના વિશે બહુ નક્કર માહિતી મળી નથી કે એનું એક્ઝેક્ટ સ્થાન ક્યાં છે એવું માહિતી મળી નથી. ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં 2 કૈલાશ પર્વત છે, એક આદિ કૈલાશ પર્વત અને એક શ્રી કૈલાશ પર્વત. ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં 3 કૈલાશ પર્વત છે. ચંબા જિલ્લામાં મણિમહેશ કૈલાશ, કિન્નૌર જિલ્લામાં શ્રીખંડ કૈલાશ, અને કિન્નૌર જિલ્લામાં કિન્નૌર કૈલાશ, અને કુલ્લુ જિલ્લામાં શ્રીખંડ કૈલાશ પર્વત. આમ 7 કૈલાશ પર્વત થયા. અને સરપ્રાઇઝિંગલી જે 8મો કૈલાશ છે, આ 7 પર્વતો છે, પણ 8મો જે છે એ પર્વત નથી, અને એ શ્રીલંકામાં આવેલો છે. અચ્છા. હા. અને એનું નામ છે કુબેર કૈલાશ. પણ એ કૈલાશ શ્રીલંકામાં કેવી રીતે હોઈ શકે? એ છે ને એકચ્યુઅલી પર્વત નથી, એ એક જૂના મહેલના ખંડેરો છે, અને એવું કહેવાય છે કે કુબેરજીનો મહેલ હતો. હવે આપણા બધાને ખબર છે કે લંકા ઓરિજિનલી કુબેરજીની નગરી હતી, રાવણની નહોતી. રાવણ પાસેથી કુબેર પાસેથી રાવણે પચાવી પાડેલી હતી, અને પછી કુબેરજી એમના જે આરાધ્ય દેવ હતા મહાદેવ, એમની પાસે કૈલાશ પાસે શિફ્ટ થઈ ગયા. એટલે ત્યાં જે એમનો મહેલ છે, એના ખંડેરો છે, એને કુબેર કૈલાશ તરીકે ઓળખાવાય છે. એટલે આ 8 કૈલાશ પર્વત થયા. એમાંથી બાબા કૈલાશ ના કોઈ બહુ વેરઅબાઉટ છે નહીં, એના વિશે નક્કર માહિતી છે નહીં, એટલે એની યાત્રા થતી નથી. શ્રી કૈલાશ છે એ ગંગા નદી જ્યાં નીકળે ગંગોત્રી વિસ્તારમાં આવેલો છે, એની યાત્રા બહુ જ કઠિન છે, એટલે બહુ જ ઓછા લોકો એ યાત્રા કરે છે. અને જે આ કુબેર કૈલાશ છે શ્રીલંકામાં, એ પણ જૂના મહેલના ખંડેરો છે, એટલે એ પણ કઈ બહુ યાત્રીઓને આકર્ષી શકતો નથી, એટલે એ પણ આપણે કાઢી નાખીએ. તો બાકી રહ્યા 5: કૈલાશ માનસરોવર, આદિ કૈલાશ, મણિમહેશ કૈલાશ, શ્રીખંડ કૈલાશ અને કિન્નૌર કૈલાશ. આ 5ની યાત્રાઓ છેલ્લા લગભગ 1.5 દાયકાથી બહુ જ પોપ્યુલર થઈ રહી છે. તો આ યાત્રાઓ ભારતીય સંસ્કૃતિમાં આટલી મહત્વની કેમ ગણાય છે? એની પાછળ માત્ર ધાર્મિક કારણ જ છે કે બીજા પણ કોઈ કારણો છે? ના, બીજા મારી દ્રષ્ટિએ તો ઘણા બધા કારણો છે, પણ ધાર્મિક કારણ સૌથી મુખ્ય છે. કૈલાશ પર્વત એટલે શિવ અને પાર્વતીજીનું નિવાસસ્થાન. 5 કૈલાશને શિવ અને પાર્વતીજીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. વર્ષના જુદા જુદા સમય દરમિયાન જુદા જુદા કૈલાશ ઉપર હાજર હોય છે એવી માન્યતાઓ છે, એટલે એક આ કારણ છે. બાકી એટલા બધા ઇન્ટિરિયર હિમાલયમાં આ કૈલાશ પર્વત છે, ને એનો રસ્તો, એનો આવવા જવાનો ને એ ભૂમિ, એટલે આપણે કૈલાશ પર્વત એટલે શિવજી જ્યાં રહે છે, પાર્વતીજી ત્યાં રહે છે, એ જગ્યા એટલે સ્વર્ગની ભૂમિ. અને ત્યાં જાઓ એટલે તમને એમ લાગે કે આ જ સ્વર્ગની ભૂમિ છે, એટલી બધી સુંદરતા છે. અને માણસનો એક બેઝિક નેચર છે કે એ સૌંદર્યથી આકર્ષાય છે, એટલે સૌંદર્ય તરફ આકર્ષાય. બીજું, આ બધી જ યાત્રાઓ અઘરી છે.
બધી જ યાત્રાઓ હાઈ એલ્ટિટ્યુડ ટ્રેકિંગ એક્સપિડિશન્સ છે. અને માણસને પડકારે પણ હંમેશા આકર્ષ્યો છે. હા, એ વાત તો સાચી. માણસ પડકાર તરફ હંમેશા આકર્ષાયો છે, પડકારને ઝીલ્યા છે, પડકારની પાર ઉતર્યો છે અને સફળ થયો છે, અને એમ કરતા વિકાસ થયો છે આપણો. એટલે આ બધા રીઝન્સ છે કે આ બધી યાત્રાઓ તરફ માણસ આકર્ષાય છે. પણ આ પાંચે યાત્રાઓ જે છે, તો એમાં પાંચે કૈલાશની યાત્રાઓ, તો એમાં સૌથી અઘરી યાત્રા કઈ? સૌથી અઘરી શિખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશ. અચ્છા, ઓકે. એ કેવી રીતે? એટલે અઘરી એટલે એના રસ્તાથી કે વેધરથી? રસ્તાથી, વેધરથી, બધી જ રીતે. અચ્છા. જેમ મેં કહ્યું કે આ બધી જ યાત્રાઓ હાઈ એલ્ટિટ્યુડ ટ્રેકિંગ એક્સપિડિશન્સ છે. હાઈ એલ્ટિટ્યુડ એટલે અધિક ઊંચાઈ. 8,000 ફીટ કરતા વધારે જાઓ એને હાઈ એલ્ટિટ્યુડ કહેવાય છે. એટલે ત્યાં આગળ જેમ ઊંચાઈ ઉપર જતા જઈએ એમ બે પરિબળો બહુ ઝડપથી બદલાય. એક, હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય, અને બીજું, હવાનું દબાણ ઓછું થતું જાય. હવે આ બે પરિબળો સામે આપણે રહેવા ટેવાયેલા નથી, એટલે એની આપણા શરીર ઉપર બહુ જ અસર પડે. બહુ સામાન્ય અસરો કહું તો ઓક્સિજન ઓછો થતો જાય એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. બહારનું દબાણ ઘટે એટલે આપણા શરીરનું અંદરનું રુધિરનું દબાણ વધે, એટલે બ્લડ પ્રેશર આપણું અહીંયાના કરતા ત્યાં આગળ વધારે હોય. એટલે અહીંયા તમે જો નોર્મલી મારું બ્લડ પ્રેશર માપશો તો 120-80 ની આજુબાજુ આવે, પણ જ્યારે ત્યાં હોવ, હાઈ એલ્ટિટ્યુડ ઉપર હોવ, ત્યારે 150, 90, 160, 95 આવું રહેતું હોય. બ્લડ પ્રેશર વધારે હોય એટલે માથું દુખે. વધારે સિવિયર કન્ડિશનમાં આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી લોહી નીકળે. એના કરતા વધારે સિવિયર કન્ડિશનમાં કેટલાક લોકોને ચિત્તભ્રમ થઈ જાય, ક્યાં હાજર છે, શું બોલે છે, શું વર્તન કરે છે, એને કશું ખબર ના પડે. આવા બધા પરિસ્થિતિ થતી હોય છે. બીજું, હિમાલયનું વેધર બહુ જ અનપ્રેડિક્ટેબલ હોય છે. ગમે ત્યારે એ વેધર બદલાતું હોય. હમણાં સરસ મજાનો તડકો પડતો હોય, આપણને દઝાડતો તડકો પડતો હોય, અને અચાનક વાદળો ઘેરાઈ આવે અને વરસાદ પડવા માંડે. વરસાદ પડે એટલે નદી નાળા ઉભરાય, જમીન ચીકણી થઈ જાય, પગદંડીઓ લપસણી થઈ જાય. પછી અત્યારે હમણાં રિસેન્ટલી આપણે બધા છાપામાં ન્યૂઝ વાંચીએ છીએ કે ઉત્તરાખંડમાં અને હિમાચલ પ્રદેશમાં બહુ જ બધું ભૂસ્ખલન થઈ રહ્યું છે. એટલે ભૂસ્ખલનનું જોખમ પણ હંમેશા હોય છે. અને બીજું કે આટલા હાઈ એલ્ટિટ્યુડ ઉપર જવાનું તમારે રોજ ઓન એન એવરેજ 15-17 કિલોમીટર ચાલવાનું, 5 થી 6 કિલોનું તમારું બેકપેક હોય એની સાથે, એટલે એ રીતે અઘરું બને છે. અને શિખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશનું જે છેલ્લું આરોહણ છે શિખર ઉપર પહોંચવા માટે, લગભગ 3,000 ફીટ ચડવાનું છે. 3,000 ફીટ એટલે ગિરનાર જેટલું થયું. ગિરનાર 3,500 ફીટની ઊંચાઈ છે, અને એ પણ 16,000-17,000 ફીટની ઊંચાઈ ઉપર. અને એ પગદંડીઓ નથી, પગથિયા નથી, સીધા રસ્તા નથી, મોટા મોટા ખડકો છે, 10-10, 12-12 ફૂટના ખડકો છે. એ ખડક ઉપર ચડો ઉતરો, પછી બીજા ખડક ઉપર ચડો ઉતરો, અને એ રીતે એ 3,000 ફીટનું આરોહણ કરવાનું છે. અને એમાં ગાઈડ હોય ખરા? ગાઈડ લોકલ માણસોને યુઝ્યુઅલી અમે લોકો પોર્ટર તરીકે લેતા હોઈએ છીએ, જે તમારો સામાન ઉછકી લે અને તમારા ગાઈડ તરીકે કામ કરે, પણ એ ટ્રેન્ડ ગાઈડ નથી હોતા. અને રસ્તો તૈયાર થયો નથી, રસ્તો છે જ નહીં. એટલે એમાં શું કરે છે કે જે લોકલ લોકો છે, યાત્રા શરૂ થવાની હોય એ સમયના પીરિયડ પહેલા અમુક જે સ્થાનિક લોકો છે એ લોકો જઈ અને ત્યાં આગળ પથરા ગોઠવી આવે, અથવા તો ત્રિશૂળ ગોઠવી આવે, ધજાઓ ગોઠવી આવે, એટલે એ શોધતા શોધતા આપણે રસ્તો પકડીને જતા રહેવાનું. ખૂબ અઘરી વાત છે. ઘણું અઘરું છે. તો અમરનાથ યાત્રા પણ એટલી જ અઘરી ગણાય છે. તો બેમાંથી વધુ અઘરી યાત્રા કઈ ગણાય છે? અમરનાથ યાત્રા કોઈક જમાનામાં બહુ અઘરી હતી, હવે ઘણી સરળ થઈ ગઈ છે. સરળ એટલે પરિશ્રમ હજી છે, ચાલવાનું હજી છે, પણ સુવિધાઓ બહુ વધી ગઈ છે. એટલે પગદંડીની જગ્યાએ સિમેન્ટના રસ્તા બનાવી દીધા છે, પગથિયા બનાવી દીધા છે, પછી તમને રસ્તામાં ચા પાણી નાસ્તો ખાવાનું બધું મળી જાય છે. એટલે એ રીતે અમરનાથ યાત્રા હવે સહેલી થઈ ગઈ છે. પણ જે લોકોએ અમરનાથ યાત્રા, મેં અમરનાથ યાત્રા કરી નથી, પણ જેમણે અમરનાથ કરી છે અને શિખંડ કૈલાશ કરી છે, કિન્નોર કૈલાશ યાત્રા કરી છે, એ બધાનો ઓપિનિયન એવો છે કે શિખંડ કૈલાશ અને કિન્નોર કૈલાશ વધારે ખરા છે. અચ્છા, કૈલાશથી જે માનસરોવર છે એ જગ્યા કેટલું દૂર હશે? કૈલાશ માનસરોવરની વચ્ચે 30 કિલોમીટરનું અંતર છે. 30 કિલોમીટર અંતર છે. અને માનસરોવર જે છે એ એટલે જે યાત્રાળુઓ છે અથવા ટ્રેકિંગ કરનારા છે એને ત્યાં સ્ટેની પોસિબિલિટી હોય છે કે પછી જોઈને પાછું જવાનું હોય છે? ના, ત્યાં આગળ સ્ટેની પોસિબિલિટી છે અને બહુ જ સારી સુવિધાઓ છે. અચ્છા, બહુ જ સારી એટલે બહુ જ સરસ સુવિધાઓ છે. અમે ત્યાં આગળ 2 રાત રોકાયા માનસરોવરના કિનારે, પણ અમારો રૂમ એવો હતો કે એક આખી વોલ કાચની બનેલી છે
અચ્છા. અને વોલમાં એ કાચની બારીમાંથી સામે સીધું માનસરોવર દેખાય અને માનસરોવરના પેલે બાજુ કૈલાશ દેખાય. તો તમને આ યાત્રા કરવાનો એટલે તમારી નિવૃત્તિ પછીના ટાઈમ ટેબલમાં આ હતું જ, પણ તેમ છતાં આના માટેનું તમને ઇન્સ્પિરેશન કે કોઈ એવો પ્રસંગ કે એવું તો શું થયું કે તમને આવા 5 કૈલાશની યાત્રા કરવાનું મન થયું? બહુ લાંબી સ્ટોરી છે. આપણે ટૂંકમાં કોલેજમાં એટલે નાનપણથી પહાડો અને જંગલો પ્રત્યે આકર્ષણ હતું અને રખડતો હતો. પછી જેમ કોલેજમાં આવતા ગયા એમ યુથ હોસ્ટેલ્સ એસોસિએશનના મેમ્બર બન્યા, પછી થોડું સિસ્ટમેટિક ટ્રેકિંગ કરતા થયા. યુથ હોસ્ટેલ્સમાંથી જ્યારે નેશનલ કેમ્પ માટે અમે હિમાલય જતા હતા. હવે નેશનલ કેમ્પ હોય એટલે આખા દેશમાંથી લોકો આવતા હોય અને ત્યાં આગળ વાતો થતી હતી. અને યુથ હોસ્ટેલનું જે ટ્રેકિંગ હોય ને એ પણ અઘરું હોય છે, પણ ત્યાં એવી વાત થતી હતી કે આપણે જે ટ્રેકિંગ કરીએ છીએ એ તો હજી સામાન્ય છે. સાચું ટ્રેકિંગ કરવું હોય અને સારામાં સારો જે સૌથી ખૂબસૂરત ટ્રેક છે કૈલાશ માનસરોવરનો છે. આ હું વાત કરું છું લગભગ 1988-89. હવે એ વખતે કૈલાશ માનસરોવરનો મને જે રફલી આઈડિયા છે 70,000 આજુબાજુ ખર્ચ આવતો હતો. અને અમે જે 15 દિવસનો 20 દિવસનો નેશનલ કેમ્પ કરતા હતા યુથ હોસ્ટેલ્સમાંથી, એ 1,500 રૂપિયામાં કે 1,200 રૂપિયામાં કરતા હતા. હવે એ પણ પપ્પા પાસેથી માંડ મળતા હતા. કોલેજમાં ભણતા હતા, કમાતા તો હતા નહીં. 70,000 પપ્પા પાસેથી મળે જ નહીં. એટલે એ સપનું રહી ગયું હતું. અને એ વખતે એક વિચાર એવો હતો કે હવે આપણે કમાતા થઈશું ને ત્યારે જઈશું. કોલેજમાં હતા ત્યારે સમય હતો, પૈસા નહોતા. કમાતા થયા ત્યારે પૈસા હતા, સમય નહોતો. અને પછી એક પ્રસંગ એવો આવ્યો કે જ્યારે સમય પણ હતો, પૈસા પણ હતા, તો હેલ્થ નહોતી. વચ્ચે આ બધું ટ્રેકિંગ ને બધું બંધ થઈ ગયું હતું. પ્રોફેશનની અંદર પૂરેપૂરા આપણે ઇન્વોલ્વ હોઈએ, કશું કસરત ને કશું થતું ના હોય. 95 કિલો વજન થઈ ગયું હતું. 5 રાઉન્ડ ચાલવા હોય જે પેલી 400 મીટરની ટ્રેકના, તોય થાક લાગતો હતો. એટલે સૌથી પહેલી ચેલેન્જ એ હતી કે તમારે પોતાની જાતને ફિઝિકલી ફિટ કરવાની. અને એમાંથી તમને એવું થયું કે મારે વળી પાછું એમાં એક પ્રસંગ એવો થયો કે હું મારી કોલેજની ટૂર લઈને આબુ ગયો હતો. હવે મારી એક થિયરી એવી છે કે કોલેજમાંથી કે કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી જ્યારે પ્રવાસ થાય તો એનો પર્પસ એજ્યુકેશનલ જ હોવો જોઈએ. વિદ્યાર્થી કંઈક શીખીને જ પાછા આવવા જોઈએ. એટલે મેં એવું વિચાર્યું હતું કે મારા જે ભાવિ શિક્ષકો છે, B.Ed ટ્રેની ટીચર્સ છે, એમને થોડોક એડવેન્ચરનો આપણે અનુભવ કરાવીએ. એટલે આબુમાં હું લઈ જઈએ અને જે બેઝિક રોક ક્લાઇમ્બિંગ થતો હોય, 5મા-6ઠ્ઠા ધોરણના છોકરાઓને જે કોર્સ કરાવતા હોય એવો કોર્સ મેં એમની પાસે કરાવ્યો. એ વખતે અમે જે નાનપણમાં કોલેજના જમાનામાં જે પથ્થરો ઉપર, જે ખડકો ઉપર વાંદરાની જેમ ચડી જતા હતા દોડીને, એ ખડકો ઉપર એ વખતે ચડતા મને નાકે દમ આવી ગયો. અને દેટ વોઝ ધ રેડ સિગ્નલ કે આ હવે કંઈક ખોટું છે, શરીરમાં તૈયારી કરવી પડશે. તો મને એ કહો કે કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન બધા એવું કહેતા હોય છે કે એ જગ્યા એવી સરસ છે કે આમ દિવ્ય અનુભૂતિ થાય અથવા તો સાક્ષાત્કાર થાય, ધ્યાન લાગે, એવી જુદી જુદી વાતો સાંભળી છે. ખરેખર એવું થતું હોય છે? ઘણા બધા અનુભવો છે. હું મારો એક જ અનુભવ કહું. કૈલાશ પર્વત નો આપણે જે ચિત્ર જોઈએ છે સામાન્ય રીતે, એ જગ્યા છે ડેરાફુક નામની. હવે ડેરાફુક થી કૈલાશ તરફ જો આગળ જાઓ તો 2-2.5 કિલોમીટર જાઓ તો છેક તમે કૈલાશ પર્વતની તળેટી પાસે પહોંચો છો. એટલા બધા પાસે કે તમે કૈલાશ પર્વતને સ્પર્શી શકો. એને ચરણ સ્પર્શ કહે છે. અને એનો કોન્સેપ્ટ એવો છે કે શિવ અને પાર્વતી ઉપર બેઠા છે અને નીચે જમીન ઉપર એમના પગ છે. જ્યાં જમીન ઉપર એમના પગ છે એ જગ્યા એટલે ચરણ સ્પર્શ. એટલે અને એ 17,500 ફીટની ઊંચાઈ ઉપર છે. એટલે ત્યાં 2-2.5 કિલોમીટર જતા લગભગ અને પાછા આવતા 4 થી 5 કલાક લાગી જાય છે. જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે ત્યારનું જે દ્રશ્ય હતું, મેં મારા પુસ્તકમાં એવું લખ્યું છે કે કોઈ થિયેટરમાં સૌથી આગળની હરોળમાં બેસી અને 70 mm ના પડદા ઉપર તમે કોઈ ચિત્ર જોતા હોય એવું એ દ્રશ્ય હતું. તમે અને કૈલાશ વચ્ચે બીજું કશું જ નથી. અને એ સિચ્યુએશન કેવી છે કે તમે કૈલાશ પર્વતની તળેટીને પણ જુઓ છો ને એટ ધ સેમ ટાઈમ તમે એની ટોચને પણ જુઓ છો. આવું શક્ય ના હોય. કોઈ પણ પર્વતની તળેટીમાં તમે ઉભા હો તો ટોચ ના દેખાય, અને ટોચ જો જોતા હો તો તળેટી ના દેખાય. અહીંયા બંને તમે જોઈ શકો છો. અને સામે આખો વિશાળ કૈલાશ પર્વત છે. અને જ્યારે વિચાર્યું હોય કે આપણે આવી જગ્યાએ હોઈશું ત્યારે આપણે પ્રાર્થના કરીશું, મંત્રોચ્ચાર કરીશું, ધ્યાનમાં બેસીશું, ઘણું બધું વિચારીને ગયા હોય. પણ એ વખતનો જે એ કેટલો પીરિયડ હું ત્યાં આગળ ઉભો તો મને યાદ નથી. શું વિચારતો તો મને યાદ નથી. બસ એટલું જ યાદ છે કે આંખમાંથી પાણી જઈ રહ્યા હતા. બાકી સાવ શૂન્ય મનસ્ક હતો. ટોટલી બ્લેન્ક. માઇન્ડમાં કશું જ નહોતું. કેટલો સમય ઉભો રહ્યો એ પણ યાદ નથી. અચાનક જ પગ પાછા ફરવા માંડ્યા
અને ત્યાંથી 100 મીટર 200 મીટર 250 મીટર જેટલું આયા પછી વળી પાછી સુધબુધ આવવા માંડી કે હજી મારે પ્રાર્થના કરવાની છે, મારે ફોટા લેવાના છે, મારે વિડીયો લેવાના છે. આ એક અદ્ભુત અનુભૂતિ હતી. આ તમે જે કૈલાશ અને માનસરોવર યાત્રા કરી તે દરમિયાન ઘણા સારા અને ઘણા ખોટા અનુભવો થયા હશે, તો એમાં સૌથી તમને યાદ રહ્યો હોય, હજુ સુધી તમે ના ભૂલ્યા હોય એવો કોઈ અનુભવ? આમ તો એક ક્ષણ યાદ છે, અચ્છા, આમ જાણે કાલે બની હોય એવી રીતની યાદ છે. અચ્છા, અને ઘણા બધા અનુભવ છે જે અમે કીધું કે આ અનુભૂતિ એક અદ્ભુત હતી. કૈલાશ માનસરોવર યાત્રા મેં 2 વાર કરી, 2014માં કરી ને 2019માં કરી. 2014માં મારી તબિયત થોડી ખરાબ રહી. યાત્રાના જે પદયાત્રા શરૂ થઈ એના બીજા જ દિવસથી મારું પેટ ખરાબ હતું, લૂઝ મોશન્સ હતા, અને આખી યાત્રા મેં લૂઝ મોશન સાથે કરી. અને અમુક પીરિયડ તો એવો હતો કે અમુક દિવસો તો એવા હતા કે પેલી એક લોપામાઇડ નામની દવા હોય લૂઝ મોશન્સ બંધ થવા માટે, હું દિવસમાં 4 ગોળી લેતો હતો અને તો પણ લૂઝ મોશન્સ બંધ નહોતા થતા, એટલી બધી ખરાબ હાલત હતી. અને ત્યાં જ્યારે તિબેટમાં હોઈએ ત્યારે દાર્ચેન નામનું એક ગામ છે, અને ત્યાં રાત્રે રોકાવાનું, 15,000 ફીટની ઊંચાઈ ઉપર એ ગામ છે. અને એ રાત્રે મારી તબિયત બહુ જ ખરાબ હતી, સતત લૂઝ મોશન્સ હતા, ત્યાં લાઇટ નથી, પાણી નહીં, પાણીનું એક ડ્રમ ભરેલું હતું એટલું જ પાણી, દર અડધો કલાકે ટોયલેટ જવું પડે. અને મારી સાથે મહેસાણાના એક કાકા હતા, માણેક કાકા, એમને ઉલટીઓ થાય, અમે એક જ રૂમમાં હતા. તો એ બાથરૂમમાં જાય, ઉલટી કરે, પાછા આવે, અને એની પાછળ હું જોઉં ને લૂઝ મોશન્સ કરીને પાછા. આખી રાત અમે લોકો એવી રીતે કાઢી. અને સવારે એક પળ એવી હતી કે એવું લાગ્યું કે હવે આગળ નહીં ચલાય. અને અમારા જે લાયઝન ઓફિસર હતા એને મેં મેસેજ પણ મોકલ્યો કે ભાઈ મારાથી હવે આગળ નહીં જવાય, મારે એનર્જી સાવ ડ્રેઇન છે. પણ પછી એવું થયું કે ત્યાં ચાઇના છે, અને ચાઇનાના લોકો નથી અંગ્રેજી સમજતા, નથી હિન્દી સમજતા. હવે ત્યાં હું રહું અને મારી તબિયત જો વધારે ખરાબ થાય તો મારે લોકોને સમજાવવાનું કેવી રીતે કે મને શું થઈ રહ્યું છે, ભાષા તો સમજે નહીં. એટલે પછી એના કરતા થયું કે આપણે આપણા સંઘના સાથે રહીએ તો સારું, કમસે કમ લોકો સમજશે તો ખરા મને શું થઈ રહ્યું છે, અને પછી આગળ જે થવાનું હશે થશે, જોયું જશે. લકીલી પછી તબિયત સારી રહી અને આખી કૈલાશ પર્વતની પરિક્રમા પૂરી કરી શક્યો અને બધી યાત્રા પૂરી કરી શક્યો. પણ એ રાત લાઈક બહુ જ હોરિબલ હતી. અને સૌથી યાદગાર સુખદ અનુભવ? સુખદ અનુભવ આને જ હું કહીશ સૌથી સુખદ અનુભવ, કે જ્યારે હું ચરણ સ્પર્શ ઉપર હતો અને કૈલાશની બિલકુલ સામે, અડી શકું એટલે સામે હતો, એ સૌથી યાદગાર અનુભવ. અને બીજો એક કહું તો 5મો કૈલાશ જ્યારે મેં પૂરો કર્યો, સૌથી છેલ્લા હું કિન્નોર કૈલાશની યાત્રાએ ગયો. કિન્નોર કૈલાશનું શિખર 17,200 ફીટની ઊંચાઈ ઉપર છે, અને એ જ પેલા મોટા મોટા પથ્થરો ઉપર ચડીને જ્યારે ઉપર જવાનું, અને જ્યારે શિખર ઉપર પહોંચ્યો ત્યારે ખાલી કિન્નોર કૈલાશની યાત્રા પૂરી નહોતો કરી રહ્યો, હું 5 કૈલાશની યાત્રા પૂરી કરી રહ્યો. એટલે એક મોટું એચિવમેન્ટ, એટલે એક બહુ મોટું એચિવમેન્ટની ફિલિંગ હતી, અને એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ પણ હતો કે આપણે એવું કહીએ છીએ ને કે ત્યાંથી કોલ ના આવે ત્યાં સુધી તમે કશું ના કરી શકો. એટલે એ થેન્કફુલનેસની ભાવના પણ હતી. તમે આટલી બધી યાત્રાઓ કરી, તો તમારી કોઈ ગુજરાત ખાતેની એવી ટીમ છે, અને હજુ બીજા કોઈ આવી યાત્રા કરવા માંગતા હોય તો તમે એને કેવી રીતે તૈયારી કરાવો છો, અથવા તો શું આમ આટલી ઊંચાઈએ જવા માટે તૈયારીઓ કરવી પડતી હોય છે? સૌથી અગત્યનું ફિઝિકલ ફિટનેસ. શારીરિક રીતે આપણે તંદુરસ્ત હોવા જોઈએ. મેં જેમ કીધું કે હું ફિઝિકલી બહુ જ વીક થઈ ગયો હતો એક જમાનામાં, અને મારી જાતને ફિઝિકલી ફિટ કરવાની હતી. એટલે મેં શું કર્યું એ હું કહી દઉં, એનાથી કદાચ બીજા લોકોને પેલું મળે. સૌથી પહેલા ચાલવાનું ચાલુ કર્યું. સૌથી અગત્યનું એ કે નિયમિતતા. આપણે યુઝ્યુઅલી ઘણા બધા ચાલવા જતા હોય છે, અઠવાડિયામાં 2 દિવસ જાય, 3 દિવસ જાય, 3 દિવસ ખાડો પડે. એટલું જ નક્કી કર્યું હતું કે 7 દિવસ જવું, 20 જ મિનિટ ચાલવું, પછી 20 મિનિટની 30 મિનિટ થઈ, 30 મિનિટની 40 મિનિટ થઈ. અત્યારે હું રોજ 1.5 કલાક ચાલું છું ને 15-20 મિનિટ એક્સરસાઇઝ કરું છું. એટલે એ લેવલ પર આવ્યા પછી પહાડ ઉપર હાઈ એલ્ટિટ્યુડ ઉપર જવું હોય તો સારામાં સારી એક્સરસાઇઝ સીડીઓ ચડ ઉતર કરવી. હું જ્યાં જે ફ્લેટમાં રહું છું એ 10 માળના છે, એટલે ઉપર ચડ ઉતર કરો એટલે તમને સરસ એક્સરસાઇઝ થઈ જાય. આવી બધી રીતે તમે તમારી જાતને ફિઝિકલી ફિટ કરી શકો. ઘણી સરસ વાતો આપની સાથે થઈ સલીલભાઈ. સલીલભાઈના કૈલાશ અને માનસરોવર યાત્રાના જે સ્મરણો છે એના ઉપરથી નવજીવન પ્રકાશને એક સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે, પાવન પથ પર. આ પુસ્તક આપની અનુકૂળતા હોય તો મેળવીને વાંચજો. તો
તો કૈલાશ અને માનસરોવરની યાત્રા કરનાર એક પ્રવાસીને શું અનુભૂતિ થાય છે? શિવ અને પાર્વતીના ચરણમાં બેસવાથી જે સુધબુધ જતી રહી પરિસ્થિતિની જે એમણે વાત કરી, એ વાત જો આપણે એમની સાથેની વાતમાંથી સમજી શકીએ તો પુસ્તકમાંથી કે સચિત્ર એમના અહેવાલમાંથી આપણે કદાચ વધારે અનુભૂતિ થાય. શિવ અને પાર્વતી, કૈલાશ એ અંગેના દરેકના ખ્યાલો જુદા છે. માત્ર હિન્દુ જ નહીં, બૌદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં અને બીજા ઘણા બધા રિલિજિયસ બિલીફમાં કૈલાશનું મહત્વ જુદી જુદી રીતે અંકાયેલું છે. એ એક ચેરિસ્મેટિક અનુભવ છે, એક દિવ્યતા છે, એક ખોવાઈ જવાની ક્ષણ છે કે જે કૈલાશ અને માનસરોવરની યાત્રા કરે છે એ સૌને આવી અનુભૂતિ થાય છે. કૈલાશ એક રહસ્ય છે, એક ચુંબક છે અને અજન્મા શિવનું એ સ્થાન છે. શિવ આપણી સૌની અંદર છે, પણ શિવ જ્યાં સ્થિત છે એ જગ્યાએ જવાનો આનંદ કેવો હોય એ આજે આપણે સલીલભાઈ પાસેથી જાણ્યું. આવી ઘણી બધી વાતો આપણે જાણીશું, સમજીશું. આજે આટલે અહીંયા ટકીએ. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.